હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહીશું, અમે પણ મજામાં જ છીએ. તો આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને બ્લોગની શરૂઆત કરી દઈશું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધી. જુઓ અત્યારે મારી સવાર પીડ્યો જ છે ને આ હાથ શું છે, વાદળા છે બહુ, એટલે કાંઈ સૂરજ દાદા દેખાતા નહીં, તો એટલા દેખાય છે. ધુમ્મસવાળું વાતાવરણ છે, થોડુંક ધુમ્મસ વાતાવરણમાં વધારે છે. જો આ હાથી આવડી કાલની નીકળી ગઈ છે બધી, કપા કાઢો નહોતો તે કાજ હાજે કાઢી નાખ્યો છે. તકાવાય આમ અત્યારે શું જોવા આવીએ? ડુંગળી. વાહ, ડુંગળી તો આવીએ અત્યારમાં. મેથી થઈ ગઈ છે, ડુંગળી થઈ ગઈ છે, મૂળા, કોથમરી. શું બળી બેન દઈએ? મોઢું ધોયું કે મોઢું ધોયું જ નહીં? બ્રશ કર્યું? મોઢે કેમ સોચ્યો આમ? ચા પાણી પીને આવ્યા કે એમનું? ચા પીને લીધો ઘરે એવા છે બપોરે ખાવા. 12:30 થઈ ગયા. તો 12:30 માથે 10 મિનિટ ને આવી ગયા છે ખાવા. તો ખાવાનું નીકળે છે બધું, કાઢે છે બધું. ફેમિલી જો મસ્ત મજાનું ખાવાનું દેવાઈ ગયું છે. જો આ દેવાઈ ગયું છે ખાવાનું, તો આપણે બે ગયા છીએ ખાવા. તો બતાવો તમને શું છે. તો પાપડ છે, પહેલાં તો લાડુઓ, શીરગવાનું શાક ને દાણાનું શાક, છાશ, રોટલી, રોટલો. તો આ ડુંગળી ફોલે છે, એક ડુંગળી બાકી છે. ડુંગળી હારે થઈ જાય ને ડુંગળી. તો હાલો જમી લઈને પછી મળી પડી લે ને. સમૃદ્ધિમાં સરવાનું વહેલા તો મસ્ત મજાનું ખાઈ લીધું છે ને હવે ભાગવાની તૈયારી છે. તમારે માડી જાય ભળવા લાગી જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માડી ભળવા લાગી જાય. શું ભળો માડી? ચીણા ભળે. જો અને ફાયદું કરી નાખવાની, પછી દળીને પછી તારો લોટ ન કરો પણ પૈસા બનાવો તો એવું હોય. તમારા ભાઈ ઘંટડો આખો આખો મળે તો આખો મળે જતો લગ્નમાં બે ફેર વેરક. હા 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 ફાવી ગયો. આ તો ફેમિલી જો આપણે દળવાનું મળી પણ ઘંટડી ચાલુ કરી દીધી ને, આપણે આ ઘંટી ચાલુ કરવાની છે. દળવા લોટ દળવાનું, આને લોટ જ દળવાનું હોય. આપણે આ નિદ્રા થઈ ને તરત દળવાનું કહી દે. હા હાલો કરી દઈ ઘંટી. જો ચોટ થાય એમાં ગળા મેળવવો પડશે ને. ના કાઢ ડબ્બો મૂકો પડે ને. લોટ દળવાની ઘંટી ચાલુ કરી દીધી છે આપણે, રેડી કમ્પ્લેટ. હવે દળાયા કરશે અમને. મારી અહીંયા દળે છે, દાળ ભરડે છે સિંગાની. તો આપણે જવાનું છે કારખાને. તો આપણે નીકળીએ કરે. ઊંધેડી પકડી લીધી છે. જવા જવા નીચે નીચે મરી ગયેલી ઊંધેડી ન દેખાય. બોટ ને બધું પડ્યું હોય કે નહીં, એટલે ઊંધેડી વધારે આવે રવાડામાં. એક ઊંધેડી ઓલી ચોકડો રોટી ગયેલી નાખવા જાય છે. હાલે મિત્રો તો ઘંટી બંટી ચાલુ કરીને કમ્પ્લીટ કરીને આપણે ખેતરમાં આટો મારવા. જુઓ આજે કપા રાપ તો મારી દીધી છે, પણ હજી ટ્રેક્ટરવાળા ભાઈ આવ્યા નથી. એટલે હવે એને આપણે ફોન કરીએ અત્યારમાં આવે છે કે નહીં. જો આમાં ફોન લગાડીને આપણે ફોન કરીએ, આપણે ક્યારે આવે છે એ વાત કરીએ. કારણ કે 2 દિવસ કીધેલું હતું તો હજી આવ્યા નથી. કેમ તો વાત કરીએ. તો ફાઇનલી મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈ તો ફોન તો ઉપાડતા નથી, કારણ કે ફોન ટ્રેક્ટર ચાલુ છે એટલે કે ફોન રિંગ આપણે હમણાંથી નહીં હોય. તો હાલો એની રીતે આકી જાય ને આપણે જવું છે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. જો આ રીંગણી તો છે મસ્ત થઈ ગયેલી અત્યારે, કેવી મસ્ત છે. રીંગણા પાસે ઘણા આવેલા. જો રીંગણા આવી ગયેલા. જો રીંગણા જોરદાર છે આવી ગયેલા. રીંગણું તો ઘણું આવી ગયેલું છે. તો હાલો આપણે જવાનું છે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે પાકી ગયો નીકળીએ કારખાને. ને મિત્રો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ જરૂર. હા હા હું કેવા કરાવે છે. હા હું દવા લાગે છે. દવા મળો બે ગયા લોટ થઈ જાય ને આના ભૈયા બનાવવા થાય. ભૈયા ન બનાવે બા બને ને.
બનાવ્યા હતા કોઈ દી ભજીયાના? તારા જમાનામાં ત્યાં આવું દળવાનું જોયું જ નહીં, તને શું ખબર હોય? ગઢામાં તો ક્યાં ના દળે, એને કાંઈ થતું હોય? જોવો શીખો એમ તો તમને કહી દઈએ, ગઢામાં પાસે તો શીખી જાવ ને. તો ફેમિલી કારખાને આપણે ઘરે આવીએ ને ઘરે આવી જશે ઘરે, અને તો અમારે હર્ષિતાબેન તૈયારી કરશે ભજીયા બનાવવાની. ભજીયા બનાવવાના છે જમવાનું. અહીંયા છોડે છે કે કંઈક થોડી આપણે કંઈ ખબર નથી, ઉતરશે પછી વધારે છે. અહીંયા થાય છે તાવડી રોટલા બનાવવા માટે, અહીંયા ભજીયાની થાય છે તૈયારી. હર્ષિતાબેન કાપે છે મરચા, કપા, ડુંગળી. શું લેવા જતી? લસણ. તો લસણ આવી ગયું છે, તો લીલું લસણ. આ કઈ છુરુ છુરુ કઈક બોલે છે, આમાં કઈક સિયા કરું શું છે? તો કમ્પ્લીટ છે, લીલું લસણ પણ છે. જો આ બનાવે છે ભજીયા. તારે બનાવવાના કે હું બનાવું? તમારે આજ તમારો વારો કેવા થાય એમ જોવા છે મારે. આ પરથી તો ભજીયું કોઈ બનાવ્યું ને કેમ લાગે છે? બેન તારથી બનશે? મારે ટ્રાય મારે આપણે આપણાથી નો થાય. ન થાય થઈ જાય. તારથી મને લાગતું કે શું બની ગયું આમાં? તુરનું શાક ચડતું હતું ક્યારનું. મજાના ભજીયા બનવા મળ્યા તો હવે ના ભજીયા બનાવવા મળી છે. એમાં એક બે કાંડ તો નીકળી જાય લાગે. હા હે ના બટેટી ના હે કે બે પ્રકારના ભજીયા બની જશે, એટલે એટલા થોડાક બનાવવાના છે. તો હાલો બની જાય એટલે બે જમવા. આપણે બનાવવા લાગી જાય ચટણી. જો આપણે ચટણી બનાવી છે, ચટણી કમ્પ્લીટ થવા આવી છે, પણ વહી જવાની છે એવું લાગે છે. ઓકે થઈ ગયું? ઓકે તો આમાં શું કરવાનું મને થોડી ખબર, તું બને તો ભજીયા બની ગયા છે, બેસી ગયા છે આપડા ખાવા. તો અમારા ટકુભાઈ બટેટાના ભજીયા ભાવે છે, એને હાટું અલગ બટેટાના ભજીયા બનાવે છે. ને અમારા હર્ષિતાબેન એને તો પાપડ બનાવ્યા, ભજીયા બનાવ્યા, ચટણી, છાશ ને ઓલામાં તુરનું શાક. તમે જોયું છે તો આ લન ટાઈટ ભાઈ હા લાદી છે કે નહીં તે ક્યારે બહુ ઠરે છે, ટાઈટ બહુ હોય લાદીની. તો મસ્ત મજાનું વાળું કરી લીધું છે. તો હવે આ બ્લોગને પૂરો કરશું. ને જો તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર ને કમેન્ટ કરતો હતો. તો હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.